ઇંગ્લિશ વાળાને તો નહીં આમાં ટપ્પો પડે. 9 એકો 9 દો 18 ને સરવાળો કરો તો 18 નો સરવાળો કેટલો થાય? 8 ને 1 9. 9 તેરે 27 નો સરવાળો 9 જ આવશે. 9 ચોક 36. 36 નો સરવાળો 9 પંસા 45 નો સરવાળો 9 છક 9 ચોક 54. 54 નો સરવાળો 9 સત્તો 63. 63 નો સરવાળો 9 અઠ્ઠા 72 નો સરવાળો 99 81 નો સરવાળો એટલે 9. હરેક આંકડા 9 ના આવશે. ભગવાન પુરુષોત્તમ નારાયણ કે હું પૂર્ણ પુરુષોત્તમ છો તો મારે 9 નો આંકડો પસંદ છે. અને આપણી ભાષામાં કે યુનિવર્સલ ટાઈમ કહેવાય ને. 10 ને 10 ઘડી એટલે 10 ને 10 મિનિટ એટલે ભગવાન સ્વામિનારાયણે આજથી 245 વર્ષ પૂર્વે 10 ને 10 ઘડીનો ટાઈમ પસંદ કર્યો કે મારે એ સમયે ધરતી પર પ્રગટ થવું છે. અને સૌ પ્રથમ માના ઉદરમાંથી એમ કહેવાય છે તેજના બંબાકાર નીકળ્યા હતા. એ અતળ વિતળ સુતળ તળાતળ સાતળ મહાતળ પાતાળને ભેદી અને બ્રહ્માંડના તેજને અરે ભગવાનનું તેજ એકાકાર થયું હતું. આમાં ઉપર જાય તો ભૂલોક ભૂરલોક સ્વર્ગલોક મહરલોક તપલોક ને સત્યલોક એને પાર કરીને બ્રહ્માંડના તેજની સારે ભગવાનનું તેજ એકાકાર થયું હતું. આખા સમજી લ્યો ને કે આખા સપૈયામાં તેજ પ્રગટ્યું હતું. એટલે રહ્યું નહોતું. જે હતા અનુભવ્યું એ બધાએ જોયું જાણ્યું ને માણ્યું અને બધાને કીધું કે પૂરા છપૈયામાં નહીં, પૂરા પ્રાંતમાં નહીં, પણ પૂરા ભારત વર્ષમાં તેજ પ્રગટ થયું હતું. ને ભક્તિ માતાએ ભગવાનને ફરિયાદ કરી 12,500 વર્ષની તપશ્ચર્યાનું ફળ તેજ નહીં જોતું અમારે પ્રગટ ભગવાન જોતા છે. 12,500 વર્ષ દેવતાના ભક્તિ દેવે અને ધર્મદેવે તપશ્ચર્યા કરી છે. તો ભગવાનને એ રિક્વેસ્ટ કરી કે આપ અમને જ્યારે આશીર્વાદ આપતા હતા, જ્યારે વરદાન આપતા હતા ત્યારે તો કહેતા હતા તમારે ત્યાં બાળક થઈને પ્રગટ થયું. તો આ તેજથી શું મતલબ છે? અમે તો સાકાર મૂર્તિના ઉપાસક છીએ, ભગવાન સાકાર છે તો અમારે સાકાર સ્વરૂપના દર્શન કરવા છે. તે દાડે ભગવાન સ્વામિનારાયણ એમ કહેવાય છે કે પોતે સ્વયં પુરુષોત્તમ નારાયણ બાળક રૂપે બનીને માને કહે છે અબ ક્યાં દેખ. ભગવાન પોતે બાળકના રૂપમાં માને દર્શન થાય છે. અને ત્યારે સારાય ગામમાં સારાય તો સારા છપૈયાની અંદર આનંદ ઉત્સાહની સાથે એ દિવસને વધાવવામાં આવે છે. અને સારે ભૌમ એને એમ કહેવાય છે કે એ વખતે સર્વ દિશાઓ સર્વે તીર્થો સર્વે એક સુમેળ સર્જાણો હતો. ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યના એ જે દિવસો આજ પણ એની જ્યારે ઓલી રાશિ તુલા કરે ને બ્રાહ્મણો તેને બતાવે છે કે આ તો કોઈ મહાપુરુષ યુગ પુરુષના એંધાણ છે. અને સૌ કોઈને જાણ્યામાં ન આવે, કારણ કે ભગવાનનું પ્રાગટ્ય ક્યાંક જુદી રીતનું હોય, આપણે ધારીએ એમ હોય નહીં. તમે વિચાર કરશો ભગવાન વરાહ કેવી રીતે પ્રગટ્યા? આગળ આવશે કથામાં. સમય હશે ને મોટી ચાવણીમાં સળાઈ નહીં જાય તો બ્રહ્માજીને છીંક આવે અને ભૂંડનું સ્વરૂપ ભગવાન ધારણ કરે અને વરાહ ભગવાનનું પ્રાગટ્ય થાય. કયો કહેવાનું કે ભગવાનને પ્રગટ થવાનો કોઈ હેતુ નથી. એ બધું આપણે ધર્મ નિયમ બંધારણ બધું આપણને લાગે, ભગવાનને લાગે નહીં. તમે પ્રહલાદની કથામાં પણ ધ્યાન દેશો તમને ખ્યાલ આવશે કે જ્યારે હિરણ્યકશિપુ પ્રહલાદને કહેશે કે બેટા તારો ભગવાન તારો નારાયણ ક્યાં રહેશે? અને ત્યારે પ્રહલાદ કે જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે અત્ર તત્ર સર્વત્ર મારો વિષ્ણુ વ્યાપીને રહેલો છે. અને ત્યારે એ હિરણ્યકશિપુ એમ કે આ થાંભલામાં તારો ભગવાન છે. અરે પિતાશ્રી હું તમને કહી રહ્યો છું કે મારો નારાયણ ક્યાં નથી. એક ઠેકાણો તો મને બતાવો કે મારો નારાયણ ન હોય. રજ રજમાં કણ કણમાં ગજ ગજમાં મારો નારાયણ સમાયેલો છે. કોઈ વસ્તુ નથી એવી, કોઈ ભૂમિ નથી, કોઈ એવું કણ નથી કે એમાં મારો નારાયણ હોય નહીં. કયો સર્વ કરતા સર્વાધારો સર્વમાહી સર્વેથી ન્યારો. સર્વ કરતા સર્વમાહી બધામાં રહ્યો પાછો સર્વથી ન્યારો મારો નારાયણ છે. પિતાશ્રી આપને ખબર નથી એટલે તમે માથાકૂટ કરો, બાકી મારો નારાયણ તમને પણ દેખાય, મારી જેમ તમે પણ ભજનમાં ભક્તિમાં લાગો. અને ત્યારે પછી એમ કહેવાય છે કે હિરણ્યકશિપુને ક્રોધ ચડ્યો અને થાંભલામાં મુક્કો માર્યો. ક્યાં મુક્કો માર્યો? અને થાંભલો ફાટ્યો અને ભગવાન નૃસિંહ પ્રગટ થયા. બોલો
ઇટ ઇઝ ઇમ્પોસિબલ, શક્ય નથી. આજનું વિજ્ઞાનને કહે તો વિજ્ઞાન સ્વીકારીને કે થાંભલો ફાટે ને ભગવાન પ્રગટે તો બને શકે, પણ બન્યું તો કે નહોતું બન્યું? એક કથા સાચી છે ખોટી છે? તમામ કથાઓ શાસ્ત્રોમાં લખીને ઋષિઓને બધું સાચું છે. આપણી દ્રષ્ટિ, આપણો વિચાર, આપણો ગોલ જો સાચો હોય ને તો બધું એક લીટીમાં સાચું છે. પણ આપણે પહેલે ધર્મમૂળથી માનતા ન હોય તો પછી આપણા માટે એનું કોઈ છે. જેમ કે હું તમને દૃષ્ટાંત દઉં કે બોરડીના કાંટા હોય કે ન હોય? બોરડીના કાંટા હોય ને, પણ ગોપાળાનંદ સ્વામી બોરડીના હાકલ મારે કે હાય બોરડી, કોને કે? બોરડીને એમ કે બોરડી, તારા નીચે ભગવાન સ્વામિનારાયણ આવીને બેઠા, ગોપાળાનંદ સ્વામી કે અમ જેવા સાધુ આવીને બેઠા, તે તારો સ્વભાવ ન છોડ્યો? તો ભક્તોએ બોરડી કાંટા ખેરી નાખતી હોય તો પછી આ થાંભલવાથી ભગવાન ન પ્રગટે ભાઈ. તો ભગવાનને પ્રાગટ્ય થવા માટે એવું નથી માતા પિતાની જરૂર પડે, એ તો ગમે ત્યાં પ્રગટી શકે છે, કારણ કે ભગવાન બધે છે. ભગવાન બધે. આપણે એક આ સામાન્ય વાઈફાઈની વાત વિચારો ને, નથી બધી જગ્યાએ આવી જતું ભાઈ, આંકડા દબો એટલે વાઈફાઈ લાગી જાય, ન થાય તો ન થાય. તો એક વાઈફાઈ ગમે ત્યાં પ્રગટી જતું હોય તો આ વાઈફાઈ નહીં. બધી જગ્યાએ ભગવાનનો વાસ છે. તો આપણે માટે બહુ ભાગ્યની વાત છે કે ભગવાન આપણા બધાના હેતુને અર્થે, સુખને અર્થે મનુષ્ય તન ધારણ કરે છપૈયામાં, અને આપણા જેવા અનંત જીવાત્માઓના કલ્યાણને અર્થે છપૈયામાં ભગવાન 3 મહિના સુધી. મેં આગલા દિવસની પણ કથામાં કીધું હતું, આ વખતે આપણે ભાગવતની કથા કરીએ છીએ એટલા માટે કે ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યની કથા સાથે તાળો મળી જાય. ઘણી વખત આપણા મગજમાં, આપણા મનમાં જાણતા ન હોય એટલે આપણને શંકા, તર્ક, કુતર્ક હોય ભગવાનની બાબતમાં, તો એનો અર્થ આપણને ફિટ બેસી જાય, યા તો એનો તર્ક આપણને સેટ કે. એટલા માટે ભાગવતની કથા છે. અને આવશે કથાના અંત્ય ભાગની અંદર ભગવાન ભાગવત જ્યારે પૂરું થાય ત્યાંથી સત્સંગ જીવનનો પ્રારંભ થાય છે. તો એવી વાત વાલા ભક્તો, આજના પવિત્ર દિવસે આપણે બધા ખૂબ ભાગ્યશાળી છે. ભગવાન ઘનશ્યામ મહારાજનો પ્રાગટ્ય મહોત્સવ 245મો અહીંયા ઉજવાઈ રહ્યો છે. ખૂબ ધામધૂમથી બધી જગ્યાએ, કોઈ ગામ બાકી નહીં હોય, કોઈ મંદિર બાકી નહીં હોય, કોઈ સ્થાન બાકી નહીં હોય, ત્યાં ભગવાનનો પ્રાગટ્ય જેની જેવડી શ્રદ્ધા, જેવી જેની શક્તિ, જેવી જેની પહોંચ એ પ્રમાણે ઉજવાતા હોય. તો આજે આપણે એટલા માટે ભાગ્યશાળી કે આજ ભગવાન સ્વામિનારાયણનું મંદિર, આપણે એના નામથી મંદિર થઈ રહ્યું છે. શ્રી સ્વામિનારાયણ હિન્દુ ટેમ્પલ તરીકે આપણે આ મંદિરનું કાર્ય શરૂ છે. તો એના જે ઈષ્ટ તરીકે ભગવાન સ્વામિનારાયણ, એનું જ્યારે પ્રાગટ્ય મહોત્સવનું આપણે આ કાર્ય સંપન્ન થયું હોય ત્યારે આપણે બધા ખૂબ ભાગ્યશાળી છીએ ભગવાનના. એ તો હજી આપણે જેમ જેમ આગળ વધશું એમ તમને ખ્યાલ આવશે કે આપણને મળ્યા એ કેવા ભગવાન છે, જેણે ભગવાનની કથાઓ સાંભળી છે, જેણે. અને આ કોઈ બની બનાવેલી વાત થોડી છે. હા, મેં કીધું ને 245 વર્ષ છે. આપણા નજીકના, આપણા 7મી 8મી પેઢીવાળા બધા જોયા હશે, જાણ્યા હશે, અનુભવ્યા. નિષ્કુળાનંદ સ્વામી કહે અમે તો કંઈક ચરિત્ર જોયા, જાણ્યા, અનુભવ્યા. આ કોઈ સુનાઈ નહીં, આ કોઈ સમાધિનો ગ્રંથ નથી. ભક્ત ચિંતામણીની કથા સ્વામી લખતા હોય તો એ ભક્ત ચિંતામણી ગ્રંથમાં સ્વામી લખે કે આ કોઈ મેં કથા મને મગજમાં આમ રસાત્મક લાગીને મેં લખી એવું નથી. મેં મારી જાતે અનુભવ્યા છે ચરિત્ર, એ બધા મેં ચરિત્ર લખ્યા છે. તોય પાસે એમ કે કંઈક કહ્યા ને એ થોડા કહ્યા ને રહી ગયા ઘણા રે, શું વાત કરું વિસ્તારી રે. ઘણા રહી ગયા, થોડા ખાલી કીધા છે. એમ મારી બુદ્ધિમાં કેટલાક આવે એમ કયો. એક ભગવાનના બાળ ચરિત્રનો ગ્રંથ તમને કહું, આપણું ભાગવત જેવડો ગ્રંથ એવડો ખાલી ભગવાનના બાળ ચરિત્રનો ગ્રંથ છે, ઘનશ્યામ હરિલા મૃત. હવે એ ગ્રંથની એક નાની વાત કરું કે જ્યારે અયોધ્યા પ્રસાદજી મહારાજ એ ગ્રંથની કથા કરે છે, એમના ભત્રીજા રામશરણજી બધા છપૈયા ગયા હોય. આવો કાંઈક પ્રાગટ્ય ઉત્સવની વાત હતી એટલે બહુ બધા સંતો, બધા ભક્તો બધા છપૈયા ગયા. ત્યારે રામશરણજીએ અયોધ્યા પ્રસાદજી મહારાજને કીધું કે આપ તો ભગવાનના ભત્રીજા છો અને આપ તો સુવાસિની બાઈના દીકરા છો. સુવાસિની બાઈએ તો ઘનશ્યામ મહારાજને બહુ બધા ચરિત્ર જોયા, જાણ્યા, અનુભવ્યા. તો કાકા મને માએ કીધેલા ચરિત્ર થોડા સંભળાવો ને. ત્યારે અયોધ્યા પ્રસાદજી મહારાજ કહેશે બેટા, માયા તો મને બહુ બધા ચરિત્ર કીધા છે. જ્યારે માં મને ચરિત્ર ઘનશ્યામ મહારાજના કહેતે, ઘનશ્યામ બાબુના ચરિત્ર કહેતી ત્યારે એમ કહેતે કે હે અયોધ્યા પ્રસાદ, એટલા ઘનશ્યામ મહારાજના ચરિત્ર છે, એટલા ઘનશ્યામ મહારાજના ચરિત્રથી હું કેટલાક કહું, મને જેટલા યાદ છે એટલા કહું.
હવે એને જેટલા યાદ હતા એટલા મને કીધા, અને એ કહેતા કહેતા એમ કે હું તને કેટલાક કહું. તો રામશરણજી કહે છે મને જેટલા દાદાએ કીધા એના કરતાં મને જેટલા યાદ રહે એટલા લખ્યા છે. હવે તમે વિચાર કરો, એ આ 3 વખત ઓલું આપણે કહીએ ને કે ચાવણીમાં ચડાણા ચરિત્ર, તો ત્રીજી વખતે જ્યારે ચરિત્ર આવ્યા ને ત્યારે એક ભાગવત જેવડો ગ્રંથ થયો ખાલી ઘનશ્યામ મહારાજના બાળ ચરિત્ર. વિચાર કરો, બધા ચરિત્ર જો સુવાસિની બાઈની યાદ એટલા બધા લખાણા હોત, અને અયોધ્યા પ્રસાદજી મહારાજ એટલા કીધા હોત, અને એ રામશરણજી મહારાજે લખ્યા હોત ઉમાનંદ સ્વામી, તો કેવડો મોટો ગ્રંથ થાત કયો. એટલે અનહદ ચરિત્ર ભગવાનના છે. ખાલી બાળ ચરિત્રની ખાલી વાત વિચારો તોય અપરંપાર ચરિત્ર છે. અને બાળ ચરિત્ર પછી આપણે જઈએ તો ભગવાન 7 વર્ષ વનમાં ફેર્યા. મેં ગઈ વખતે પણ વાત કરી હતી, ભગવાન ઉઘાડા પગે વનમાં ફેર્યા. 7 વર્ષ સુધી ભગવાન વનમાં વિચાર, એ વન વિચરણનો પાછો એવડો મોટો બીજો ગ્રંથ કરી શકીએ એટલા ચરિત્ર. ત્યાર પછી તો ભગવાન જ્યારે સૌરાષ્ટ્રમાં આવ્યા, કચ્છ કાઠિયાવાડ સોરઠની અંદર બધી જગ્યાએ ભગવાન ફેર્યા, અને જે ચરિત્ર આમ છે એક દંડાવ્ય દેશ પ્રાંતિજ સુધી ભગવાન સ્વામિનારાયણ વિચરણેલા છે, આમ ધરમપુર સુધી ભગવાન, આમ ઇન્દોર સુધી ભગવાન વિચરણ કરેલું છે. તો એ બધા ચરિત્રને ભેગા કરીએ ને તો આપણે દરરોજના એક ગ્રંથને વાંચીએ ને તો જીવતા સુધી ગ્રંથ ખૂટે ને એટલા બધા ભગવાનના ચરિત્ર છે. અને બધા જ ચરિત્ર આપણા બધા માટે મોક્ષ ઉપયોગી છે, અને આપણા બધાના જીવાત્માના કલ્યાણને અર્થે છે. ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 3જા વચનામૃતમાં એમ બતાવે કે અમે જે ચરિત્ર કર્યા છે, અમારા અવતારો હોય, રામચંદ્ર ભગવાન હોય, કૃષ્ણ પરમાત્મા હોય, જે ભગવાનના અવતાર હોય એ બધા ચરિત્ર કર્યા છે, એ બધા ગાવા યોગ્ય છે, સાંભળવા યોગ્ય છે, યાદ રાખવા જેવા છે. શું કામ? તો અંત સમયે જો ભગવાન ભૂલી જાય ને એકાદું ભગવાનનું ચરિત્ર યાદ આવી જાય તો કામ બહુ મોટું થઈ જાય. એક નાની વાત કરીને પછી આપણે ધૂનની સાથે ભગવાનના પ્રાગટ્ય મહોત્સવમાં આરતી આદિ કરશું. ભગવાન સ્વામિનારાયણ પંચાળા ગામ ગયા, જુનાગઢ બાજુ પંચાળા છે. પંચાળાની અંદર ભગવાન સ્વામિનારાયણે બહુ મોટો રંગોત્સવ કરેલો, રાસ કરેલો. આપણે ગાય છે ને, હારે પંચાળામાં શ્રીજી મહારાજ એ રસિયો રાસ રમે, પંચાળામાં હારે પંચાળામાં શ્રીજી મહારાજ એ રસિયો રાસ રમે. એ ચરિત્ર ખૂબ બધાએ નાચ્યા, ખૂબ બધાએ રાસ લીધો, ખૂબ બધા આનંદ કર્યો. બીજા દિવસે ભગવાન વિચાર કરે છે, ગામના લોકોએ સહાય આપણને બહુ કરી, દૂર દૂરથી બધા સંતો આવ્યા હતા, ભક્તો બધા આવ્યા હતા, બધાની સેવા સંભાવના રખાવટ બહુ રાખી. તો આખા ગામને આપણે એ જે માગે એ જમાડવું છે. ગામના 5 મોટેરાને બધાને સવારે ભેગા કર્યા, અને ભેગા કર્યા ત્યારે ભગવાન એ બધાને પૂછે છે કે ભાઈઓ, તમે અમારા ઉત્સવની અંદર બહુ બધી સેવા ચાકરી બહુ બધી કરી છે, તો અમારી ઈચ્છા છે કે તમને બધાને તમે મોં માગો એવું બધાને જમાડવું છે. તમે કહો તો જલેબી જમાડીએ, કહો તો સાટા, કહો તો લાડુ, કહો તો મેસૂબ જમાડીએ, બોલો. તમે કદાચ ગયા હોય તો ખ્યાલ હશે કે આજ પણ એ ગામડા એટલા પછાત છે, હજી એને મેસૂબની હજી ખબર નહીં હોય તો 200 વર્ષ પૂર્વે ક્યાં ખબર હોય. એટલે ભગવાનને કહે છે કે સ્વામિનારાયણ, તમારે જો પેટ ભરીને જમાડવા જ હોય ને તો મેસૂબ બેસૂબ રહેવા જો વાત, એ બધું મેં કોઈ જોયું નથી, અમને ભાવે નહીં, ફાવે નહીં. એને કરે તમારે જમાડવા જો, તમને શેલણ જમાડો, શેલણ. ભગવાન કહે છે શેલણ એટલે શું વળી? ત્યારે જીણાભાઈ દરબાર મહારાજને કહે છે, મહારાજ શેલણ તો હાવ હેલું, એ ચોખા બાફી નાખવાના, અને ઓલો ઢીલો ગોળ ને ગોળ ઢીલો એ ભેગું કરો એટલે શેલણ તૈયાર, ઉપરથી ઘી રેડી ગયો, કાંઈ ઘટે નહીં, કાંઈ મોડું નહીં. મહારાજ કહેતો પછી મોડું હું કામ, અત્યારે આંધણ મૂકો. અને ભક્તો જોતામાં ભાતના આંધણ મૂકાણા, અને બપોર ન થયા ત્યાં તો એ ચોખા રાંધીને બધું તૈયાર કરી દીધું. ગામના બધાને બોલાવ્યા, ગામમાં વાત નીકળી, ભાઈ સ્વામિનારાયણ શેલણ જમાડે છે, સ્વામિનારાયણ શેલણ જમાડે છે. ત્યાં તો આવતી સવારના બધા ભૂખ્યા, સવારે કંઈ ખાધું નહીં, ભાઈ શેલણ આવતું હોય તો એક દી ટક નહીં ખાવું, એમ બપોરે પેટ ભરીને ભૂખ લાગે તો ખાય ને એમ. બધાને ભગવાન સ્વામિનારાયણ શેલણ પીરસ્યું. અને પછી અહીંયા નદી, સાબળી નદી છે, ભગવાન સાબળી નદી કિનારે ઊભા હતા. આમ દૂર દૂર શું એને કહેવાય, દેવી પૂજકો, એના બધાના ઝૂંપડા હતા. કારણ કે અમુક શબ્દ વાપરવામાં પાછો ઉપાધિ, આ લાઈવ જતું હોય ને ત્યાં એવું બધું હોય, જો શબ્દ તમારો ફેંક્યો હોય તો તમે ફસાણા. તો દેવી પૂજકોના બધાના ઝૂંપડા હતા. ભગવાન કહેશે કે બોલા બધાને જમાડ્યા? ગામના માણસો કે સ્વામિનારાયણ એને તો જમાડાતા, એ તો બધા જંગલની વસ્તી છે,
એ જંગલમાં જો ઘોયરા મારે ને સસલા મારે ને એમ જિંદગી જીવે છે. એને આવો શેલણ એને થોડે ખવડાવાય? મહારાજ કે એવું ન હોય ભાઈ. વરસાદ વરસે ને ત્યારે બધાના ખેતરમાં વરસે, જરૂર હોય ન્યાય વરસે ને જરૂર હોય ના હોય ત્યાં પણ વરસે, માટે બધાને અમારે જમાડવા છે. તો કે તો સ્વામિનારાયણ તમને મોજ છૂટતી હોય તો અમને ક્યાં વાંધો છે, બોલાવો બધાને. એ બધા દેવી પૂજકોને ભગવાન સ્વામિનારાયણ પોતાને હાથે પીરસ્યું શેલણ. હવે બધાને જમાડી દીધા, સમય થઈ ગયો બહુ બધા આનંદની સાથે. પણ ઘટના એ ઘટે, એમાંથી એક વૃદ્ધ, એને અંતકાળે મરવા ટાણે શેલણ યાદ આવ્યો. જેમાં જેની આસક્તિ હોય ને એ અંતકાળે સ્ફુરે. કોઈને ભજીયા ભાવતા હોય તો અંતકાળ મરવા ટાણે ભજીયા સાંભળે, ભજીયા ખાવા છે. તો એવી રીતે જ્યારે એને શેલણ યાદ આવ્યું અને શેલણના યોગ કરીને ભગવાન યાદ આવ્યા, અને ભગવાન યાદ આવ્યા એટલે ભગવાન સ્વામિનારાયણ એને તેડવા આવ્યા. બોલો એટલા વાસ્તે વાલા ભક્તો, મારે એ વાત કરવી છે કે ભગવાનના હરેક ચરિત્ર ગાવા યોગ્ય છે, સાંભળવા યોગ્ય છે. તો ભગવાનનું દિવ્ય આ પ્રાગટ્યનું ચરિત્ર પણ તમે બધા યાદ રાખજો. ભગવાન સ્વામિનારાયણ છપૈયાની અંદર પ્રગટ થાય અને ખૂબ ધામધૂમથી છપૈયાવાસીઓ ખૂબ આનંદ લીધો. તો આપણે પણ આરતી પછી બધાએ રાસ કરીને આનંદ લેવાનો છે. બોલો ઘનશ્યામ મહારાજને. હાલો ધૂન કરો જમાવટ. સ્વામિનારાયણ 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 ભગવાન જય. ઘનશ્યામ મહારાજની જય. રાધા કૃષ્ણ દેવની સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી ઓમ જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા વંદુ કર જોડી પ્રભુ વંદુ કર જોડી ચરણે શીશ ધર્યાથી ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી ઓમ જય સદગુરુ સ્વામી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુધારી પ્રભુ દ્વિજ કુળ તનુધારી પામર પતિત ઉધાર્યા પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી ઓમ જય સદગુરુ સ્વામી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા વિનાશી પ્રભુ કરતા વિનાશી 68
68 तीरथ चरणे कोटि गया काशी। ओम जय सद्गुरु स्वामी। पुरुषोत्तम प्रगट नु जे दर्शन करशे, प्रभु जे दर्शन करशे। काळ कर्मथी छूटी, काळ कर्मथी छूटी कुटुंब सहित करशे। ओम जय सद्गुरु स्वामी। आवसर करुणा निधि करुणा बहु कीधी, काले करुणा बहु कीधी। मुक्तानंद कहे मुक्ति, मुक्तानंद कहे मुक्ति सुगम करी सीधी। ओम जय सद्गुरु स्वामी। जय सद्गुरु स्वामी, प्रभु जय सद्गुरु स्वामी। सहजानंद दयाळु, सहजानंद दयाळु बड़वंत बहु नामी। ओम जय सद्गुरु स्वामी। ओम जय सद्गुरु स्वामी। ओम जय सद्गुरु स्वामी। धर्म घेर लाल भयो जय बोलो घनश्याम की। 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 आनंद उमंग भयो जय बोलो घनश्याम की। आनंद उमंग भयो जय बोलो घनश्याम की। छपैया में लाल भयो जय हो भक्ति बाल की। छपैया में लाल भयो जय हो भक्ति बाल की। जय हो धर्म लाल की, जय हो भक्ति बाल की। जय हो धर्म लाल की, जय हो भक्ति बाल की। धर्म घेर लाल भयो जय बोलो घनश्याम की। धर्म घेर लाल भयो जय बोलो घनश्याम की। पालन में पोढ़ा राज जय बोलो घनश्याम की। पालन में पोढ़ा राज हो। पालन में पोढ़ा राज जय बोलो घनश्याम की। पालन में पोढ़ा राज जय बोलो घनश्याम की। भक्तन के सिर ताज जय बोलो घनश्याम की। भक्तन के सिर ताज जय बोलो घनश्याम की। नाचो यूं मंगे आज जय बोलो घनश्याम की। नाचो मंगे आज जय बोलो घनश्याम की। आनंद आनंद आज जय बोलो घनश्याम की। आनंद आनंद आज जय बोलो घनश्याम की। धर्म घेर लाल भयो जय बोलो घनश्याम की। धर्म घेर लाल भयो जय बोलो घनश्याम की। भक्तन के काज भयो जय बोलो घनश्याम की। भक्तन के काज भयो, भक्तन के काज भयो जय बोलो घनश्याम की। भक्तन के काज भयो जय बोलो घनश्याम की। सुंदर समाज भयो जय बोलो घनश्याम की। सुंदर समाज
मट्यो जय बोलो घनश्याम की। असुरन को त्रास मट्यो जय बोलो घनश्याम की। हाथी घोड़ा पालकी जय बोलो घनश्याम की। हाथी घोड़ा पालकी जय बोलो घनश्याम की। धर्म घेर लाल भयो जय बोलो घनश्याम की। धर्म घेर लाल भयो जय बोलो घनश्याम की। पूनम के चंद्र जैसी शोभा है बाल की। पूनम के चंद्रमा पूनम के चंद्र जैसी शोभा है बाल की। पूनम के चंद्र जैसी शोभा है बाल की। बलि जाऊं आज मैं तो घुघराले बाल की। चली जाऊं आज मैं तो घुघराले बाल की। भक्तों के आनंद कंद जय हो भक्ति बाल की। भक्तों के आनंद कंद जय हो भक्ति बाल की। आनंद से बोलो आज जय हो घनश्याम की। आनंद से बोलो आज जय हो घनश्याम की। धर्म घेर लाल भयो जय बोलो घनश्याम की। धर्म घेर लाल भयो जय बोलो घनश्याम की। कोटि ब्रह्मांड के अधिपति लाल की। कोटि ब्रह्मांड के कोटि ब्रह्मांड के अधिपति लाल की। कोटि ब्रह्मांड के अधिपति लाल की। प्रेमी जन के प्यारे प्राणपति लाल। प्यारे प्राणपति लाल की। जय हो प्रतिपाल की जय हो भक्ति बाल की। जय हो प्रतिपाल की जय हो भक्ति बाल की। जय हो भक्त पाल की जय हो धर्म लाल की। जय हो भक्त पाल की जय हो धर्म लाल की। धर्म घेर लाल भयो जय बोलो घनश्याम की। धर्म घेर लाल भयो जय बोलो घनश्याम की। सर्वे नारी मोहि जोई टी बकड़ी गाल की। सर्वे नारी मोहि जोई थी बकरी गाल की। वारी वारी जामो तो गज गति चाल की। बारी बारी जाओ तो गज गति चाल की। मन मोरा गावे आज जय बोलो घनश्याम की। मन मोरा गावे आज जय बोलो घनश्याम की। आनंद से बोलो आज जय बोलो घनश्याम की। आनंद से बोलो आज जय बोलो घनश्याम की। धर्म घेर लाल भयो जय बोलो घनश्याम की। धर्म घेर लाल भयो जय बोलो घनश्याम की। देवों के देव अरु कालन के काल की। देवों के देवारु कालन के काल की। भक्तों के रक्षक धिंगी धर्म ढाल की। भक्तों के रक्षक दिंगी धर्म ढाल की। भान भूली गावो आज जय बोलो घनश्याम की। मान भूली गावो आज जय बोलो घनश्याम की। फुलड़े वधावो राज जय बोलो घनश्याम की। फुलड़े बजाओ राज जय बोलो घनश्याम की। मोतीड़े वधावो राज जय बोलो घनश्याम की। मोतीड़े बजाओ राज जय बोलो घनश्याम की। शेरियू सजावो आज जय बोलो घनश्याम की। शेरियू सजाओ आज जय बोलो घनश्याम की। बोलो धर्म घेर लाल भयो जय बोलो घनश्याम की। धर्म घेर लाल भयो जय बोलो घनश्याम की। धर्म घेर लाल भयो जय बोलो घनश्याम की। वाली वाली जाऊं मैं मेरे धर्म ने बुलालन को। बलैया लो मैं घनश्याम की। है मेरे भक्ति मात के लाल की।